હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, નવો બ્લોગ ચાલુ. તો મિત્રો, આપણે છે ને હવે ઊંચા કોટડા દર્શન કરી લીધા. દરિયા જવાનું હતું પણ દરિયા પાણી બહુ આખું હતું એટલે દરિયા નથી ગયા. કોલ્ડ ડ્રિંક પી લીધું છે, રસ પી લીધો છે અને થોડોક નાસ્તો પણ કરી લીધો છે. ડોડો ખાધો? હા, ડોડો મકાઈ ખાધી ને ભાઈ, વ્યવહાર એમાં ક્યાં ના પડે. એટલે હવે અમે જઈએ છીએ દયાળ ગામમાં રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા છે અને મારા પરમ મિત્ર નાનજીભાઈને મળવા જાઉં છું. નાનજીભાઈ ઘરે દીકરો નાનો થયો છે, હું મામો છું. મારા ભાણાને બોલાવવા જાઉં છું. નાંદો વિડીયો જોરદાર બનાવવાનો છે, વિડીયો બધા બન્યા રહેજો. હાલો, આગળનું લોકેશન તમને દેખાડું. થોડાક રોદાન હિંચકા એવું બધું આવશે. આ નાનજીભાઈ ઘરે જવાનો રસ્તો છે, કેવો જોરદાર. ઓહો હો હો, એ બફ ઉપર બફ આવે, બફ ઉપર બફ આવે. સારું, હાલો આગળ હવે હું આવે બતાવું. હાલો, અમે જ આવી છીએ રત્નેશ્વર મહાદેવ. આ રસ્તો જુઓ તમે, આ રસ્તો જુઓ. આવા રસ્તામાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. અને પાછું તમને હું કહું, આજ બ્લોગિંગ અમારા ઉમેશભાઈ ઉતારે છે અને પાછળ અમારા ભાઈને દેખાડો તો કોણ છે? ઉમેશભાઈ ફોન ફેરવો તો મોટભાઈ છે આ અમારા. હવે જાય છે અમે રત્નેશ્વર મહાદેવ. અને નકરો હું એને આનંદ કરવાનો છે અને હું તો ગાડી હાંકું ભાઈ. હું કે આ બે બેઠા મારે હાંસીને પકડવા પડે ને, પછી કથા નહીં તમે કધું નહીં. ઉમેશભાઈ, આ રસ્તા વિશે તમારે શું કેવું છે? આ રસ્તા વિશે કઈ નહીં કેવું. આ રસ્તો અમે આવો ક્યાંય નહીં જોયું. હામો હાવજ આવે તો શું થાય? આમો હાવજ આવે તો આપણે તૈણીને ભાજી લેવાનું થાય. હે, આપણે તૈણીને ભાજી લેવાનું થાય. આમો હાવજ આવે પાછી. હા, અરે પણ તો ભાગવું પડે કે આપણે ભાગવું પડે? એક વાત અરે, ના. મારી સામું દેવ. આ હાવજ છે ને હામી બાથું ભીડે ને મોરે મોરો આવે હો, આ ઈ કહી દો. અને આંધો ભાવેણાનો હાવજ અમારે હજી આજ છે નહીં મરી હરે મુકેશભાઈ. નગર તો હું કે બાકી આંધો પંચાળનો હાવજ પાછા એક નહીં 3 હાવજ નીકળ્યા છે. જાય છી હું એનું જ કરવાની છે. નાંધો વાંદરી પણ વાંદરા વેડા એને થાય ભાઈ, ઈ તમારે જે સમજવું હોય. બાકી હું એક વાંદરી પાનું છું ને, આ બેન આજે આમ તો હાંજ પડે ને ત્યાં સુધી વાંદરી પાના બેન બનાવી દેવાનો છું. એકલા મજા નો આવે, શું કરવાનું? ના, શું કરો તમે? હે જા માતાજી. અને તમને કહું, અત્યારે હું ક્યાં આવ્યો છું? આ ગાડી જોવો તો, ગાડી જે જગ્યાએ પેલા મેં મૂકી હતી ને જગ્યાએ પાછી પાર્ક કરી છે. અને આગળના વિડીયા જેને જોયા હોય ને એને હું અનુભવ થઈ જાય કે આ ક્યાંની વાત કરી રહ્યા છે. હું ક્યાં ગયો તમને ખબર છે? આમ જો ઓલો મગરબેન, એટલે આ દિલીપભાઈ દેખાડો ની ઉપર મેં રાત રોકાણા હતા. ભૂંડ્યો તમે મોજ શું આવે. અને આ બધું જે રહ્યા ને, જો આ રસ્તે આ બધું હાલી ના જો લાંબા થઈ ગયા હતા. અને એ મેં ગોદડા ને ઓશિકા ને ગાડલા ને એ બધું લઈને એ નેથી અહીંયા થઈને પછી પાછા ગયા હતા. અને ક્યાં ગયા હતા ને એના એ જ રૂટ ઉપર પાછો આવ્યો છું. અને રત્નેશ્વર મહાદેવ જવાનું છે. તે દી તો મુકેશભાઈ ઓલું મોટું વાંદરી પાનું રહ્યું આપણે ભાવનગર વાળું દાઢી વાળું, હે મોટા તાડ જેવું. આપણને એમ થાય કે આ તાડ ક્યાંથી આવ્યું? એ તાડ જેવું મુકેશભાઈ રહ્યા ને એ વાંદરી પાનું છે મારું. હાલો ને, હવે તમે બધા કહો છો પછી વાંદરી પાનામાં નામ લખાય જ ગયું છે તો પછી હું વાંદરી પાનામાં આવી ગયો છું. અને રત્નેશ્વર જવું છે. અને તમને એક મજાની વાત કરું. હે, આ ભાઈ રહ્યા ને આ મોટું વાંદરી પાનું થવાનું છે. આ વાળ હરકા કરી તો ઝુકેગા નહીં સાલ. હા જો આ ભાઈ અમારે ઇન્સર્ટ મારીને આવ્યા છે. આ છે ને અમારા ઉમેશભાઈ છે, મારા પરમ મિત્ર છે. અને હું કહું ખબર છે, માંડોધાર ગામના છે. અને મારા ગામથી ખાલી 3 કિલોમીટર થાય. અને કેવા ભાઈ? દાળ ઢોકળી વાળા. અને હું ખાલી ઢોકળી વાળો. અને આ ભાઈ ઊંધિયા વાળા. ઓય, તમને ખબર છે આ શું છે? આ છે ગાંડા બાવળનો પડો. ગોંડા બાવળનો કહેવાય ભાઈ. અને પાછો ગદ્દો. હા, અમારે જો દિલીપભાઈ ઉતારે છે.
એ ઉતારો તો મજા આવે છે જો તો દેખાડો તો. ગદ્દો પડ્યો ગદ્દો ગદ્દો ગોંડા બાવળ નો પડ્યો. ઓહો ખાવાનો. અરે બહુ ખાવાના. આહા એ મારા ભાઈ પડ કેવો લાગ્યો. કાટો કાટો. તો મિત્રો આપણે આવી ગયા છીએ દયાળ ગામની અંદર રત્નેશ્વર મહાદેવના દર્શને આવ્યો છું. હર હર મહાદેવ. અને હજી આપણે અહીં ક્યાં આગળ એમ જો થોડીક અઘરી વસ્તુ છે પણ ત્યાં પણ હું પાછો જવાનો છું એટલે તમને બધું દેખાડું કઈ રીતે હાલવું. ડેન્જર ઝોન તો છે ભાઈ પણ તોય તે તમારા માટે તો મારે હાલવું જ પડશે, એમાં છૂટક્યો છે જ નહીં. અને ઓય સોરા એકડા આવને જો આ છે અમારા મોટભાઈ. કોણ મોટું લાગે? હા શું કહેજો લાગુ નું મોટો તો પછી હાલો અમે આગળ જઈએ છીએ મહાદેવના દર્શને. હજી જવાનું બાકી છે. પહેલાં મેં કીધું આંટો મારી લેવી પછી મહાદેવના દર્શન જવું છે. હાલો અહીંથી એક ભોંયરાની અંદર મહાદેવના દર્શન કરવાનો મોકો મળે તો આપણે જઈએ. જોઈએ હવે થોડું પાણી તો આવી ગયું છે, જઈએ કેમ થાય છે. બરાબર બને રહેવું. એટલે ભાઈ અહીંયા અંદર છે રત્નેશ્વર મહાદેવના દર્શને જવું છે. પાણી તો જો અહીં સુધી આવી ગયું છે. ટ્રાય કરવી છે, જો મેળ આવે તો તમને દર્શન કરાવું. આ ગુફાની અંદર છે અને આમ જો આ ભેખડા તો આ ભેખડીની અંદરથી અમારે ઉતરીને જવાનું છે. હાલો ને હું તો ટ્રાય કરું હો ભાઈ. એટલે આ ભાઈ કંઈક આવો નજારો છે આ બાજુ. તમને એમ થાય કે આ કાં છે. એટલે આ દિલીપભાઈ આ હિતા હિતા એટલે આવો અને હું પાછો અહીંયા આવી ગયો તો જો ભેખડા કેવા છે. જામો જામો મજા આવે મજા આવે. દિલીપભાઈ જો ધીમે ધીમે હાલે આવે છે. એટલે ઉમેશભાઈ મારા વાલા આવો ને. કેમ રહ્યું? મેં તમે શોખ તો કર્યો આવી જશું એટલે એમ નહીં એટલે આપણ ના એકડે બેસી જા અને હળવે એકદમ પગ મૂલી દે. આવ્યો આવ્યો મારો વલીડો આવ્યો મહાદેવના દર્શન કરવા. તો મિત્રો આ છે અમારા રત્નેશ્વર મહાદેવના દર્શન બધાય મિત્રો કરી લ્યો. હું તો 2 વર્ષથી આ મહાદેવના દર્શન કરવા માટે મથતો હતો પણ અંજળ નહોતા. આજ આવી ગયો છું. સમય સંજોગ અને પ્રભુના આશીર્વાદ મને મળી ગયા છે. મહાદેવના દર્શન મેં તો કરી લીધા છે. તમને પણ બધાને દર્શન કરાવવું. સાથે સાથે અમારા ઉમેશભાઈ આ મહાદેવના દર્શન કરવાનો કેવો મોકો હે? બહુ બહુ મજા આવી ગઈ હો. દિલીપભાઈ અરે કાંઈ ઘટે? કાંઈ નો ઘટે. જો આ ગુફાની અંદર ઓલું જે પાણી દેખાડ્યું ને એ અંદર ગુફાની અંદર અમે આવ્યા છીએ અને આ ગુફા જો આટલી ઊંડી છે. તો હાલો મિત્રો હવે હું ઝડપથી મહાદેવના દર્શન કરીને તો ઝડપથી બહાર નીકળવી. પાણી આવવા મળ્યું છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ખૂબ આનંદ થયો. ભગવાનના દર્શન કરવાનો આનંદ છે. ઉપર મંદિર છે એના તો દર્શન મેં 2-3 વખત કરી લીધા છે પણ આ ગુફાની અંદર આવીને જે ભોળાનાથના દર્શન કરવાનો મોકો મળ્યો છે ને જિંદગીમાં હું નહીં ભૂલું. અને મને તો ખરેખર બહુ આનંદ થયો છે. ખૂબ મજા આવી છે. હવે ઝડપથી છે ને ભાઈ આપણે હવે બહાર નીકળી જઈએ કે ગુફાની કાંઠે હવે પાણી આવી ગયું છે. ઝડપથી આપણે બહાર નીકળી જઈએ અને પછી દરિયા નજારો તમને હું દેખાડું હું આનંદ કરવી છીએ. પણ ખરેખર ખૂબ આનંદ થયો. હર હર મહાદેવ. હર હર. તો મિત્રો આપણે ગુફાની અંદર મહાદેવના દર્શન કરી આવ્યા છીએ અને હવે તમને હું છે ને અમારા રત્નેશ્વર મહાદેવના શિવલિંગના દર્શન કરાવી રહ્યો છું. તો મિત્રો રત્નેશ્વર મહાદેવના આપણે દર્શને આવ્યા છીએ. આમ તો કેટલા બધા કબૂતર આ દરિયા કાંઠે હો. દરિયા કાંઠે હો. શુદ્ધ શાકાહારી. સવાલ જ નહીં ને. કબૂતર છે કૂતરા છે બહુ હા સારું છે. જો અહીંયા શુદ્ધ હુંતા. શાકાહારી અને દરિયા કાંઠે. અય રઘુ ઊભો થતો નકરો ઢાઢી ઘોડે પીડ્યો છો. કામ કાંઈ કરવું નથી નકરું હૂતું જ રહેવાનું છે. લે એટલે કીધું તો હજી પાછો હૂતો રહ્યો. આને આને આને. ના લખમણ તો હતા. અય લખા આમ હોય આમ આળહુના પીર ઊભો થા. હાલો તો બે ધંધે છોડો તો
કામ ધંધો એ કંઈ કાંઈ કરવો નથી, નકરો આરામ જ કરી કરવાનો છે. લખમણભાઈને થોડીક વધારે પડતી મજા આવી ગઈ લાગે છે. હે લખમણભાઈ, લે પગ હલાવીને આ પાડી હોય, એ કે આવે છે મોજ. અને આમાં રઘુ ખાલી જીરું થોડુંક અમથું ઓલું કરે, અને ખાલી જીરું અમથું થોડુંક અમથું ઓલું કરે તો એ હૂતો જ રે નકરો. ઊભા થઈ જાવ મારા વાલા બે ભાઈઓ. હાલો બહુ ડાય ભાઈ સેવા કરો. અરે મોટા ભાઈ જો હવે કબૂતરના ઓલામાં પાણી ખૂટી ગયું છે ને એટલે પાણી નાખે છે. અરે ભાઈ હર હર મહાદેવ બોલતો જા. આ બધું મોઢું દેખાડીને તમે બોલો ને યાર, આમ કેમ? હવે છે ને જો આ રાજુ પટેલ આવી ગયા છે. આમાં આવ્યા ભૂલા પડવી એમ જંગલમાં જઈ તમે સિંહ ને આ બોચકી પકડી લાવી પાછા. હા શું તો ભાઈ કાંઈ ઘટવા દેતા આવ્યું. હાલો હજી આગળ જવાનું નાનજીભાઈ મળવા. તો ચાલો મિત્રો, આપણે કાળુભાઈ અને કાળુભાઈના ભાઈનું નામ તો ભૂલાઈ જ ગયું, દિલીપભાઈ. તો બે ભાઈ છે ને અમે બગીચામાં આવ્યા છીએ. આપણે નાનકડો એવો આંબો છે, એવડો એવો, ખાલી બહુ મોટો તો કઈ છે નહીં. આમ જો કેરીયું મસ્ત છે, જોરદાર. કા આ છે ને તમારી બેન ને મારે લઈ જવાની છે. એવું છે? તમારી બેન ને કેવું આ તમારા નાનજીભાઈએ મોકલી. વાહ ભાઈ વાહ. તો આપણે ધોમે ધોમ છે કેરીયું, જેટલું ખાવ્યું એટલું જેને જે ખાવ્યું હે. બાકી આમ જો પીળી પડીને આવ્યું તો મારો ભાઈ ગજબનું ખરીદ્યું મારે. એ વાત છે ભાઈ, નાની કેરી પાકી ગઈ મિત્રો. આમ જો મેં ઉતારી લીધી, બોલો હા ઉતારી લીધી યાર, એમ નથી ખરીદી. આમાં ઘણી છે કેરી, જો આ આંબામાં છે, આમાં મતલબ કેરીઓ બધી છે. એમ જો અહીંયા છે એવો છે ને. ધનજીભાઈ બોલતો નથી. મને ગલગલિયા કરવાની બહુ મજા એને દાંત ગજબ ના આવે. અરે પણ આમ જો અરે મારા ભાણિયાને દાંત કેટલા બધા આવે છે. એમ કેમ થાય ધનજી? ધનજીને ગલગલિયા બહુ થાય છે. હા એવું છે. ચાલો તો અત્યારે આપણે અહીં શું કહેવાય કે થોડોક તડીકો છે તો ભાગીએ સાંઈ, અને તડીકાને આપણે આમાં કેરીયું મેં કીધું થોડીક બતાવી દઈએ ને. મહેમાન આવ્યા તો બરાબર ને, તો એવું હતું. અને આપણી મીઠી કાતરી અહીંયા, આપણી મીઠી કાતરી. હાલો કાળી કેરી વાળા ભાઈ, મીઠા કાતરા છે, ખાવા તો ખાઈ લો. કાતરી તો અહીંયા આવી જશે ધરી. એટલે આવી ગઈ છે. હા પણ કાતરા જડે ને તો એકાદો સખાડી દઈ, તો બીજી વખત બીમી કાતરો ખાવા આવે ને એમ. ચાલો તો મિત્રો ફાઇનલી અમારે તો કાળુભાઈ આપણે મોબાઈલ લીધો છે, અત્યારે ઘડીક ચેક કરીએ છીએ. અને અમારે તો કેવલભાઈને રમાડે છે. કેવલભાઈને રમાડવાને આવ્યા છીએ. હા એમ જો એ તમારે વાતો કરે હો કાળુભાઈ. અરે પણ મામા મળવા આવ્યા હોય તો ભલામણા મામા હારે તો પછી વાતો કરવી પડે. હા એમ છે. તો પછી મામા જેવો ભલે થતો. હા તરીકે રખડવામાં માસ્ટર થાય હો. એવું છે? મામા ઘોડે હારે રખડવા આવવું પડશે મામાને હારે. કા બેટા? હા કેવલ જાવું છે મામા રે? હે આમ જો હમું જોઈ રહ્યો, બોલો વિચાર કરો. ઈ કહે છે કે આ કોણ કેવલ હમું જોઈ રહ્યો, આમ તું જો પેલા. તો ફેમિલી આપણે છે ને, આપણે હું ખુદ વિડીયો ઉતારતો એવા વ્યવસ્થિત ન હતો. અત્યારે આમ જો આ એના મતલબમાં કાળુભાઈના ભાઈ ઉતારે ને વિડીયો, તો એવા મસ્તીના એકને એક નજર, એટલે કે એકને એક નજર રાખી રહ્યો. બોલો વિચાર કરો. મામા રમાડવા આવ્યા. હાલો કેવલભાઈ, ગરમી થવા મળી જાય. સાચી વાત છે. ચાલો મિત્રો હું આવ્યો છું મારા મોટા ભાણુભા આગળ. નામ છે મિસ્ટર ધનજી. સમજો ડોળા કાઢીમાં મળવા આવ્યો છું. ભાણુભાને રમાડી લીધા છે અને હવે હવા 4 થઈ ગયા એટલે ઝડપથી અમારે નીકળવું છે. આગળ હજી અલંગ જવાનું છે, એક મિત્ર મળવાનું છે. શક્ય હોય તો તમને ભેગા કરું છું. બાકી હવે આપણે નંદીભાઈ ઘરેથી રજા લેવી, ચા પાણી પી લીધા છે, ઝડપથી હવે રજા લેવી. જય માતાજી. એટલે નાનજીભાઈ ઘરે પહોંચી ગયા છીએ, ચા પાણી પીવા બેઠા છીએ. પણ નાનજીભાઈ કાંઈક નવું કર્યું છે, દેખાડું તમને શું છે. એટલે નાનજીભાઈ શું કરો? ગરમ ન પીએ એટલે ઠંડી કરો. એટલે પણ પંખે ટાઢી શા કરવી? ફટાફટ થઈ જાય ને તાત્કાલિક. આમ તો આમ કરીને આમ પવન કેટલો આવે. તો નાનજીભાઈ તમે તમારા બેન બે હરખા છો. હા સ્ટીલની રકાબીમાં ગરમ ચા તમે ન પી શકો. તમારા બેને ગરમ રકાબી હોય ને ત્યાં ટાઢી ચા પીવે. બાકી આપણે તો ગરમા ગરમ જ જોઈએ. આપણને ટાઢી ચા ન ફાવે. ચાલો મિત્રો તો બધા ચા પીવા, તો અમે તો થોડી ચા પી લઈ અને ઘડીક બેસી આવો ચા. અને અમે તો પાછી ચા પી લીધી છે. નાનજીભાઈ થોડીક વાર એ હાટું લાગી, ગરમ બહુ પડી. ગરમ ચા પીવાય ન ભાઈ, હે ઠંડી કાઈ પછી પીવાય આપણે. હંદાઈ પી જાય, હું એક બાકી હું બોલો વિચાર. સારું નિરાતે ચા પી લો. હાલો આપણે આવ્યા છીએ રત્નેશ્વર મહાદેવના દર્શને, અને અમારા 4-5 મિત્રો મળી ગયા છે. એના પણ તમને મળાવવું, અને એની ઓળખાણ છે ને
એના મોઢે જ તમને હું અપાવરાવવાનો છું. અને છે આપણા ભાવનગર જિલ્લાના જ તે મળાવરાવું. જય માતાજી ભાઈ. જય માતાજી. શું તમારું નામ? મારું નામ પટેલિયા વિશાલ છે. હા. હું મૂળ મહુવાનો છું અને મારું ગામ વાળુકડ છે. સરસ સરસ. અમે રત્નેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા છે. કેમ લાગ્યું રત્નેશ્વર મહાદેવ? હા, મજા આવી ગઈ. જો હું એકલો નાયો છું, અબદા નાયા નહીં. અરે પણ મોકો આવો જવા ન દેવાય. જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. શું તમારું નામ? મારું નામ પટેલિયા કાળુભાઈ છે. સરસ. તમારું ગામ? અમારું ગામ મૂળ ગામ વાળુકડ, અત્યારે હાલ મહુવા રહું છું. ઘરે તો વાળું કરતો હું 2-3 વખત નીકળ્યો છું આપણે માળનાથ મહાદેવના દર્શન કરવા માટે. સરસ જગ્યા છે. એનીથી પણ વિશેષ અહીંયા છે રત્નેશ્વર મહાદેવની જગ્યા છે ને આહલાદક ને કુદરતનો અનુપમ સૌંદર્ય છે અહીંયા, એમ કહો તો બી ચાલે. સરસ સરસ. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. એક તમારી ઓળખાણ આપો. હું પટેલિયા મહેશ છું, મૂળ વાળુગઢનો, હાલમાં મહુવા રહેવાનું અને રત્નેશ્વર મહાદેવ મંદિરે દર્શન હું છે ને ભાઈ, મજા આવી છે. હું લગભગ 5 થી 6 વખત અહીંયા મહાદેવના દર્શન આવ્યો છું. અને અહીંયા આવી ને આપણે તો એમ કહેવી ને કે મહાદેવના દર્શન કરતા આપણે ધરાતક. હું તો આમ થોઈ તે મહાદેવનો ઉપાસક છું, એટલે જ્યાં જ્યાં મને મહાદેવના દર્શન કરવાનો મોકો મળે ને હું મોકો જવા દેતો નથી. તમને બધાને તો ખબર છે. એટલે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણને મળી ગયા છે અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે. તો મિત્રો વાંચો ક્યારેક અમારા ગઢપુર ધામમાં પણ પધારો. ગઢડા સ્વામીના મારું ગામ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પર મિત્રો આવી રીતે હતો કંઈક આપણો વિડીયો. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી. હર હર મહાદેવ કરવાનું. હાલો, જય માતાજી.